મારી તૈયારી થઈ ગઈ. આટલો ચમચા આટલો લેવાનો, આટલો ચમચો. હમણાં ઓલો છોકરો દે જો આમાં બધું મૂકશે. જો જ્યાં મૂક્યું ને આ જોયું. મેં તમને શું કીધું, મારી બી રોજની આદત છે. આમાં હું પાણીની હારે લઉં છું, કારણ કે મને ડાયાબિટીસ નથી, થાકોડો નથી. દૂધ રાતે લઉં અને દિવસના અત્યારે પાણી હારે લઉં. આ જો આ પ્યોર મધ છે મારી પાસે. આ 300 રૂપિયાનો આવે. આ આયુર્વેદિક મધ છે. આ તમે આ તલબીનાની હારે મધ ખાઓ ને, તમને આનો સ્વાદ હશે. આપણા ખજૂર બગા બોક્સ લાદો, ખજૂર કા એ બી તમને બતાડું. અગર ખજૂર બી ખાવા હોય ને તો તમે આ ઈરાનના કાળા ખજૂર છે એ તમે જોઈ લો. જરા ઇધર ખોલ કે રખતો વાપસ લઈ લેના, ખાલી વિડીયો બનાવો. જો આ ખજૂર છે, આ એકદમ મધ જેવા હોય. 3 ખજૂર રોજ નાખવાના અને એવા મોટા મસ્કા જેવામાં નાના એવા બીજ હોય ને, ખજૂરનો ગર્ભ વધારે રહે. હમણાં જો આમાં પાણીમાં નાખીને હું પીએ. જે હું ખાઉં છું ને એટલે અત્યારે તંદુરસ્ત છું અને ડૉક્ટરથી બચું છું. સમજ્યા? આ વિડીયો તમે લોકોને બતાડો કે આ વસ્તુ બહુ સારી છે. સમજ્યા? અને ડાયાબિટીસ માટે આ એટલી તાકાતવાળી વસ્તુ છે કે તમે પૂછો માં. જે બી આપણા બોડીમાં ઘસારો લાગ્યો ને એ બધામાં આરામ આવી જાય. બહુ મસ્ત વસ્તુ છે. હમણાં હું પાણી નાખીને પીએ અને તમે જોજો આને કેવી રીતે હું બધું બનાવે અને તમને આનો બી ફોટો મોકલાવે. કારણ કે હમણાં મનીષ જરા 1 મિનિટ ઇધર આતો. એટલે મેં જરા બના રહા ના, એ उसमें दिखे ऐसे दिखे. આ જો પાણીમાં એટલે લઉં છું કે આપણો વજન ન વધે. અને તમારે તો વજનની તો કાંઈ જરૂર નથી, કારણ કે તમને તો ડાયાબિટીસ તમને ખાઈ ગઈ છે આખી. એના સ્વાદ હટું થોડુંક મધ નાખી દઉં છું. જો તમારી સામે દુર્લભ જડીબુટી છે આ, દુર્લભ. અને આ મધ બી એકદમ આયુર્વેદિક મધ છે, એકદમ પ્યોર. આ જો મારો રોજનું છે. રોજ બપોરે હું આ લઉં અહીંયા અને ઘરે દૂધ નહીં હારે. એટલે બહુ વસ્તુ સારી છે. આ જો ડૉક્ટરનો એને હોસ્પિટલના ધક્કા ન ખાવા હોય ને તો આ ખાવાનું. આજે આમાં બધું મિક્સ કરું છું. જે તમને મેં મોકલ્યો ને દીપકભાઈ, હું પોતે બી ખાઉં છું. ઓકે? તો તમે બી ગામને બતાડો કે આ વસ્તુ ખાઓ. તમારા ઘરવાળા બધાને આપો તો કોઈ દી માંદા નહીં પડે, કારણ કે રોગ પ્રતિકાર શક્તિ આમાં બહુ વધી જશે. ઓકે? ઠીક છે, ચાલો ભાઈ, આવજો. थैंक यू. बड़ा वीडियो बन रहा है व्हाट्सएप पे भी.